બેઠી છે. હું તો ઘરમાં ગોતતો હતો તને. હા, માઇન્ડ અપસેટ હતું એટલે અહીંયા આવીને બેઠી છું. બોલો, શું કામ હતું? અરે હા, તને ખબર છે ને કે આજે ડોક્ટરને બતાવવા જવાનું છે. આદિ, મારે હવે કોઈ ડોક્ટરને બતાવવા નથી જોયું. દવાખાનાના ધક્કા ખાઈને હવે હું થાકી ગઈ છું. શું કામ એવું વિચારે છે? ને તું ચિંતા શું કામ કરે છે? એમ પણ આ મમ્મીની વાત માનવી જ પડશે ને જે ઈચ્છે છે ને એ કરવું જ પડશે. મમ્મીની વાત 3 વખત તો માની ને. દર વખતે જ્યારે પ્રેગ્નન્સી રહે એટલે ચેકઅપ કરાવવાનું, દીકરી હોય એટલે સીધું અબોર્શન કરાવી નાખવાનું. ઘડીએ ઘડીએ આ વસ્તુ મારાથી નથી થતી. એક માનું દિલ છે મારામાં, મારા હૃદયમાં મારા બાળક પ્રત્યેનો પ્રેમ છે આદિ. અને હવે આમ પણ આ વાતનો કોઈ ફાયદો નથી. 3 વખતે એકને એક વસ્તુ મારી સાથે થઈ છે. હવે હું નથી ઈચ્છતી કે ચોથી વાર આવું કંઈ થાય. હવે એવું કંઈ નહીં થાય. અને આપણે જે વિચારીએ છીએ ને એવું થશે. મમ્મીને બાળક જોતું છે ને, દીકરો જોતો છે ને, તો દીકરો મળશે. કેવી રીતે દીકરો મળશે? હા, તમારા કે મારા કહેવાથી મળી જશે? નહીં ને. કેવી વાત કરો છો આદિ તમે? અરે તું એ બધી વાત છોડ ને. હું કહું છું ને તને, આપણે દવાખાને જવું પડશે એટલે જવું જ પડશે. મેં ના પાડી કે મારું મન નથી એમ. અરે હવે બાળક નથી થતા તો રહેવા દો ને, છોડો. આમ પણ મમ્મીની વિચારધારણા પ્રમાણે દુનિયા નથી ચાલતી. મારે હવે કંઈ નથી કરવું, બસ. હું સારા ડોક્ટરને બીજાને બતાવીશું ને. આ એકને એક ડોક્ટર પાસે થોડી જવાનું છે. અરે નહીં તો બીજો, ને બીજો નહીં તો ત્રીજો, પણ જવું તો પડશે. આ ઘરમાં જો શાંતિ જોતી હોય, શાંતિથી રહેવું હોય, આ મમ્મીનું સાંભળવું ના હોય તો પછી આ દવા કરાવવી જ પડશે. આદિ, આ તો મમ્મીનો અન્યાય છે ને કે ઘરમાં બાળક નથી તો એનો બધો દોષ મારા પર આવી રહ્યો છે. જો એમને એટલો બધો ગુસ્સો જ આવતો હોય તો 2 શબ્દ તમને પણ તો ક્યારેક કહેવા જોઈએ ને. મને બાળક નથી તો હું વાંજણી કહેવાય. તમે, તમારું શું? તમારો કોઈ જ વાંક નથી આ વાતમાં. દીકરો હોય તો નિર્દોષ, વહુ હોય તો દોષના ટોપલા એના પર. કેવો નિયમ છે આ દુનિયાનો? તું એમનો સ્વભાવ જાણે છે ને, તો પછી તું મને શું કામ સંભળાવે છે બધું? અને એમ પણ હા, મમ્મી ક્યારે નહીં સમજે. અને મમ્મી જે ઈચ્છે છે ને એ કરીને રહેશે. એમની જીત છે એ પૂરી થશે. સારું, પૂરી કર્યા કરો તમારા મમ્મીની જીદ. અને આ વખતે પણ પ્રેગ્નન્સી રહેશે અને દીકરી આવશે તો અબોર્શન જ કરાવવાનું રહેશે ને. તો હું એ જ તૈયારીમાં ચાલુ ને. ના, સારું વિચાર. અને આ વખતે એવું કંઈ નહીં કરાવે. હું મમ્મી સાથે વાત કરીશ કે હવે જે કંઈ પણ હોય એ તમારે સ્વીકારવાનું રહેશે. ઠીક છે, પહેલા મમ્મી સાથે વાત કરી. મમ્મી હા પાડે ને તો મને હોસ્પિટલ આવવામાં કોઈ જ વાંધો નથી. હું તૈયાર છું. જવાબ તારો સારો છે. પહેલા હું મમ્મીને પૂછું અને પછી જો એ મને સાચો જવાબ આપે તો તું હોસ્પિટલ આવવાની હા પાડીશ એમ ને? ત્યાં સુધી તારે હોસ્પિટલ નથી આવવું એમ કહી દે ને તો પછી. ઠીક છે, અમે પણ માનવા તૈયાર ન હોય તો પછી બહેસનો કોઈ મતલબ નથી. જઈશું આપણે હોસ્પિટલ. ક્યારે જવું છે? અત્યારે જઈએ ને. ઠીક છે, ચાલો. ચાલ. પપ્પા, મને પૈસા આપો ને. આજે મારા ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવું છે ને એટલા માટે. બોલો, આ તારા પપ્પા જે પૈસા આપે છે કોઈક વાપરવા, એ બચાવીને રાખતા જોર પડે છે કે વારંવાર પૈસા માંગે છે? કેટલા પૈસા છે? 2000 રૂપિયા. 2000 ઓછી રકમ છે.
અને તમે શું આ દીકરી કહે છે એટલે સીધા પૈસા કાઢીને આપી જ દો છો? હા આપું છું. લે બેટા. પણ મમ્મી હું પપ્પા જોડે પૈસા લઉં છું, પણ તું કેમ આટલું બધું ચીડાય છે? ચીડાય જ. આ છે ને બધું અહીંયા સારું લાગે, આ પારકા ઘરે જાશો ને ત્યાં ન સારું લાગે. ચડાવો એ મોઢે ચડાવો એને. અરે મમ્મી, આપણા ઘરમાં ભાભી તો છે ને, એમને જ પૂછી જો. એટલે હવે આ વાતમાં તારી ભાભી વચ્ચે ક્યાં આવી? ભાભી પણ આવે જ છે ને. બાપ દીકરી બધા સરખા છે. આ માં તારી છે ને કડવું બોલશે પણ સારું બોલશે. બસ હવે કહી દીધું જે કહેવાનું હતું એ તો વાત પૂરી કર. અને તું આમાંથી જરૂર પૂરતા વાપરજે. બીજા મને ઘરે સાંજે પાછા લાવશે. ના પપ્પા, એ પણ ન આપતી. શું કામ તમારે પાછા જોઈએ છે? આ 2000 ની નોટ આપી છે ને બધી વાપરી નાખવા દો. વાપરી નાખવા એ દો. વહીવટ તારે કરવાની જરૂર નથી. તારે ઘરનો જે વ્યવહાર છે એ સંભાળ ને. હું એની માં છું અને એ બગડે ને એ મને ન પોસાય. અને આ દીકરીનો અવતાર છે એટલે પારકા ઘરે જવાનું છે, સમજે? એટલે મને એ બધી ભાન નથી. તને એકને જ ભાન છે બધી. આ નથી એટલે તાર રૂપિયા આપો છો. જ્યારે માંગે ત્યારે કાઢીને આપી દે તરત. મમ્મી આપવા પડે. સમય પ્રમાણે છોકરાના મોજ શોખ હોય. ફ્રેન્ડ સર્કલમાં પિક્ચર જોવા જાય, ફરવા જાય, હોટલમાં જમવા જાય તો હું એ ખાલી હાથે જાય. તમારા જેવા બાપ હોય ને એ આવી દીકરીઓ બગડતી જ હોય છે. કેમ કે ધ્યાન ન રાખે. દીકરી પૈસા ક્યાં વાપરે છે, શું કરે છે, કોની સાથે ફરે છે, ક્યાં જાય છે. બસ પપ્પા આટલા પૈસા જોઈએ છે એટલે પપ્પા એના તત કાઢીને આપી દે. એ દીકરી છે ને નાક કબર નાક. મમ્મી તું પણ શું બોલ બોલ કરે છે? હું જ્યારે બી કંઈ કહું છું ત્યારે તને ખટકતી જોઉં છું. ખટકતી જ હોય ને. હા માં છું, નથી તારી દુશ્મન. એટલે જ મને આ આદિના ઘરમાં દીકરી નથી જોતી. દરેક માણસના જીવનમાં એક ગુણ સારો હોય છે. એમ તારી માને છે ને આ ભડભડ કરવાનો ગુણ છે. જ્યારે હોય ને ત્યારે ઉતારી પાડવાની. મને તો લાગે છે કે આ મીરા કાન બોમ્બેણી કરતી હશે કે મેં વારંવાર એને કહું છું ને કે મને દીકરો જોઈએ, વારસદાર જોઈએ. એટલા માટે કાંઈક ને કાંઈક ઘૂસપરવણા કરતી હશે. ક્યાં વાત પહોંચાડી. બોલો. બરાબર જ વાત છે. આ ઘરમાં હું કોઈને નથી ગમતી. પણ સાંભળી લેજો, આ છોકરીને જેમ ભાવે તેમ પૈસા આપ્યા છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અરે તું તો બધાને ગમે જ, પણ તારે આ લલુડી નથી ગમતી કોઈને. આ જીભડી અહીં લાગે ને એ કોઈ નથી ગમતી. તો ચાલશે જ. તો નહીં ગમે. નો ગમે ને તો કાંઈ નહીં, પણ મારું બોલવાનું બંધ નહીં થાય. આ તમારી છોકરીને ચડાવવાની નથી માથે આટલી બધી. બોલતી નહીં યાર. ભલે એકલી ભડભડ કર્યા કરે. બોલ એકલી એકલી બોલ. બોલી લે. સાંભળે એમ જોરથી બોલ. ગામ સાંભળે જ. આ તમે એવા લખણ ઝડકાવો ને તો ગામ સાંભળે. આપણે હું કામ એવું બોલવું જોઈએ કે મારે બોલવું પડે? આને જ ઘરમાં બુદ્ધિ છે, બીજાને કોઈ ઘરમાં બુદ્ધિ જ નથી. એટલે એ બધા ડાયરેક્શન આપ્યા કરે. આમ નહીં, આમ જીવવાનું, આમ નહીં, આમ કરવાનું. આમ નામાં દીકરીને ચડાવશો ને તો સાસરે જશે ને તો અઘરું પડશે. કાંઈ અઘરું નથી પડવાનું મમ્મી, ભાભીને જ જોઈ લો. જો દીદી, કેવું તો ના જોઈએ, પણ જો મારા જેવા સાસુ સસરા મળ્યા ને, આઈ મીન મારા જેવું સાસરું મળ્યું ને તો થોડું અઘરું તો પડશે નહીં મમ્મી? એટલે આ ઇનડાયરેક્ટલી તું મને કહે છે, ડાયરેક્ટ ન કહી શકે એટલા માટે. કેવી વાત કરો છો મમ્મી? સાચું જ તો કહ્યું ને. હવે કોઈ પણ દીકરી જ્યારે સસરાના ઘરે જાય ને તો એ મોટી થઈ જાય છે, રાતોરાત મેચ્યોર, તો પછી સહન કરતા તો શીખવું પડે ને. હા એટલે હા, ખબર જ છે ભાભી, તમે પણ કટાક્ષ જ બોલવાના. એ તો બોલવાની જ છે. એ આમ લખણની પૂરી છે અને એના જે ટેવ પડી છે ને એ નહીં જાય. એક તો ઘરમાં વારસદાર આપી નથી શકતી અને એમાં પણ આટલું બધું સામે બોલવું. મમ્મી, બધી વાતમાં વારસદાર ક્યાં વચ્ચે આવે? તમે એ ન ભૂલી જતા કે તમારા ઘરમાં પણ એક દીકરી છે અને દીકરીની માએ થોડું ઓછું બોલવું જોઈએ. એટલે હું એને પણ કહું છું, કેમ કે મને આ દીકરી નામથી જ નફરત છે. એટલા માટે જ કહું છું કે આ ઘરમાં, મારા આદિના ઘરમાં દીકરીનો અવતાર ન જોઈએ. મમ્મી, તમે તમારી વાતને મારા પર શું કામ લઈને આવો છો? ગમે ત્યારે ઘરમાં આવીને બેસી એટલે બસ આ જ વાત હોય છે, બીજો કોઈ ટોપિક નથી તમારી પાસે. નથી. જ્યાં સુધી તું આ ઘરમાં વારસદાર નહીં આપે ત્યાં સુધી બીજો કોઈ ટોપિક નહીં આવે. સરસ, વેરી ગુડ. જ્યાં સુધી વારસદાર નહીં આવે ત્યાં સુધી મારે સાંભળવાનું જ છે. તો પછી ઠીક છે, તમે બોલો અને હું સાંભળ્યા કરીશ.
તમારા ઘરમાં પણ દીકરી છે મમ્મી. થોડો વિચાર કરીને બોલો. ભવિષ્યમાં એવું ન બને ને કે આ વળતી વાત બધી તમારા પર આવે. એટલે તું મને શ્રાપ આપી રહી છે? ના, હકીકત સમજાવી રહી છું. મમ્મી, એક સાચી હકીકત કહું. આ કોઈ પણ દીકરી પર કરેલું જે કટાક્ષ છે ને, જે શબ્દો તમે બોલો છો ને, એ સમય પાસેથી લીધેલું કરજ કહેવાય. એ કરજ જે અમુક સમય પછી તમારા દરવાજે આવીને દરવાજો ખટખટાવશે, ત્યારે શું કરશો? આજે હું પારકી દીકરી છું એટલે બોલવાની બહુ મજા આવે છે, પણ જે દિવસે આ જ વસ્તુ તમારા ઘરમાં તમારી દીકરી પર આવશે ત્યારે આવું જ બોલશો. આ જોયું ને, આ તમારી સામે આ વહુ કેટલું બોલે છે મને. આ મોઢામાં જ એક શબ્દ નીકળે છે. એ તારા સવાલોના જવાબ આપે છે. મારે એને થોડું કહેવાય જવાબ નહીં આપતી. પપ્પા, મારે બોલવું તો ન જોઈએ, પણ આ વાતમાં તમે પણ ખોટા છો. તમે દીદીને પ્રેમ કરો છો, માનું છું તમારી એકને એક દીકરી છે એટલા માટે કરો છો, પણ દરરોજ સમય સરખો નથી હોતો ને. પોતાની દીકરી ક્યાં જાય છે, શું કરે છે એનું ધ્યાન તમને હોવું જ જોઈએ. એટલે ભાભી તમને શું લાગે છે કે હું ક્યાંય બહાર ભટકવા જાઉં છું, રખડવા જાઉં છું, કોઈને મળવા જાઉં છું? ના, એવું તો હું કઈ બોલી જ નથી. પણ હા, તમારા મનમાં કદાચ આવું આવે તો તમે બોલી શકો. મેં તો ફક્ત પપ્પાને ધ્યાન રાખવા માટે કહ્યું છે. પણ તમને કેમ આટલી બધી આગ લાગે છે કહેશો મને? તમને શેનું જ્વલન થાય છે? હું બહાર ફરું છું, પપ્પા મને પૈસા આપે છે વાપરવા, એનું જ્વલન થાય છે? તમારાથી મારું સુખ જોઈ નથી જતું? બેનબા, કદાચ ખબર ન હોય ને તો એક વાત કહી દઉં. દીકરી જ્યારે ઘરની બહાર જાય અને ઘરેથી ફોન આવે ને, વારંવાર પૂછવામાં આવે કે તું ક્યાં છે, કોની સાથે છે, શું કરે છે, એ તમારા પર કરેલી શંકા નથી હોતી. તમારા પ્રત્યેની ચિંતા હોઈ શકે ને મા બાપની, કે નહીં? સાંભળ મીરા, આ તું જે કહી રહી છે ને, એવા દિવસ તો ક્યારેય નહીં આવે. મને ખબર છે મારી દીકરીને કેમ સાચવવી એમ. સારું, તો પછી મારો બોલવાનો કઈ ફાયદો નથી ને. તમે આમ પણ બહુ હોશિયાર છો, તો પછી સાચવો તમારી દીકરીને. તો પછી તું શું કામ બોલીને તારો સમય બરબાદ કરી રહી છે? હું તો પપ્પા સાથે વાત કરતી હતી, કારણ કે પપ્પાને ખબર છે કે દીકરી શું કહેવાય. તમને તો દીકરી ગમતી નથી એટલે ખબર ન હોય ને મમ્મી. હવે તમારી વાતનો જવાબ મારે દેવાનો બાકી છે, કેમ કે તમે સાસુ બંધ થાવ તો હું કંઈક બોલું ને. હા પપ્પા, એ વાત પણ સાચી છે. બોલો. તમે જે કહો છો કે તમારી દીકરીને તમે લાડ લડાવો છો, મારી દીકરી ક્યાં 25-50 હજાર રૂપિયાનો ક્યાંય ખર્ચો કરી આવીશ? વાર તહેવાર કે રજા હોય અને એની ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા કે નાસ્તો કરવા જતી હોય તો એને 1000-2000 રૂપિયા આપું છું. એમાં મેં એને ક્યારે ખોટા લાડ લડાવ્યા? મેં એવું કહ્યું જ નથી પપ્પા, પણ ઇટ્સ ઓકે. જે ઘરમાં વાતની માન્યતા ન રહેતી હોય ને તે બોલવું ન જોઈએ, આજે મને ખબર પડી ગઈ છે. મેં તમારી સાઈડ લીધી હતી અને સાચું કહેતી હતી કે દીકરીનું ધ્યાન માવતરે રાખવું જોઈએ. પણ જે હોય તે, ચલો જમવાનું બની ગયું છે, આવીને જમી લેજો. ઠીક છે. તું એ કામ કરતી હોય તો દાપણ કરવા આવી કે ગમે તે વાતમાં. બહુ જ્યારે ઘરમાં નવી નવી આવે ને ત્યારે એ મર્યાદામાં જ હોય છે. એ બધાની આમન્ય રાખતી હોય, બધાની ઇજ્જત જાળવતી હોય છે, પણ એને બોલવા ચાલવાનો રંગ ઢંગનો ચીલો છે ને એના સાસુ અથવા સાસરા અથવા તો એની નણંદ એ જ બદલી દેતી હોય છે. તમે જેવા પ્રશ્ન કરો એવો બહુ જવાબ આપતી હોય. તમને ઘણી બધી ખબર પડે છે ને, એ મને પણ ખબર છે. હવે તમારે છે ને બહુ લેક્ચર નથી આપવું. તમારે જે કામ હોય ને એ પતાવો જાઓ. ઠીક છે બેટા, તું જા, આ તો બધું ચાલતા જવા. હા, હવે તમે પણ શું બેઠા છો? તમારે જે કામ હોય એ કરો ને, એમ કીધું મેં તમને. તું ચાલે રસોડામાં, હું તો મારા ઘરે બેઠો છું. હું ક્યાં બજારમાં જઈને બેસું? તો બેસો, તો હું જાઉં. લે કાબર જીતે કપ યાદ કરે નથી, એ ભાન જ નથી. સાલા આજકાલ કોઈ શિકાર હાથમાં નથી લાગતો. મંદિરમાં જઈએ તો ત્યાંય નથી મળતા, ગાર્ડનમાં રખડતા છોકરા કે છોકરી નથી મળતા. ધંધો તો મારો સાવ ઠપ થઈને બેઠો છે. કોઈક દેખાય તો સારું, તો કંઈક મારું સારું ચાલે. પણ મને આ વિશ્વાસ નથી આવતો તને એકલા મોકલવા. અરે મમ્મી, તમે ચિંતા ના કરો.
તમે દર્શન કરીને આવશો ત્યાં સુધી મારું કામ પતી જશે, પછી આપણે સાથે જઈશું. સારું, તું તારું કામ પતાવીને દર્શન કરીને આવું. હા ચલો, હમ. હું જઈને આવું. હા બેટા. શિકાર આયો. બેન, હા બોલો. આ આ કયો રોડ કહેવાય? આ શ્રીજી રોડ કહેવાય. શ્રીજી રોડ. હા, અહીંયા નજીકમાં કશે માતાજીનું મંદિર છે? હા છે ને, હા, કયા માતાજીનું? અંબે માતાનું મંદિર છે. મારે મહાલક્ષ્મી માનું કામ હતું, એટલે મહાલક્ષ્મી માના દર્શન કરવા હતા. એટલે શુક્રવાર છે ને આજે? હા હા હા. હા, બિચારા ગરીબ બાળકોને જમાડવા હતા, પણ કશે દેખાતા નથી બાળકો. હા, તમે અહીંના જ છો? હા તો અહીંયાથી નજીકમાં કોઈ જગ્યાએ, અને હા, થોડું જમવાનું લેવું હતું, તો આ એરિયામાં સારી હોટલ છે? છે ને હોટલ. ક્યાં આગળ આગળ? તમે જાઓ એટલે લેફ્ટ થઈ જશો એટલે હોટલ છે સારી. અચ્છા, આગળ જઈને ડાબે વળવાનું. હા બરાબર બરાબર. પણ તમે 2 મિનિટ ઉભા રહો ને. શું છે, આ એરિયો મારા માટે નવો છે. આમાં એવું છે ને, હું મારી બેનના ઘરે આવી છું. હવે એના ઘરે કોઈ નથી, એટલે હું એકલી નીકળી ગઈ છું ને હું અટવાઈ ગઈ છું. હવે મારી બેન છે ને એ કોઈક અટલ આશ્રમ પાસે રહે છે. અટલ આશ્રમ આટલાથી ક્યાં આવ્યું? અહીંયાથી થોડો આગળ જ છે. એટલે આમ કે આમ? નહીં, અહીંયાથી સીધા જશો રાઈટમાં છે. હા, રાઈટમાં. હવે અહીંયાથી રિક્ષા એવું કંઈક મળશે? રિક્ષા તો માસી અહીંયાથી નહીં મળે. એટલે અટલ આશ્રમ આમ. બેન, એમાં એવું છે ને, નવું ને એટલે ક્યાંક ખબર ન પડે. હું શું કહું, આમ મને એક્ઝેક્ટ બતાવી દો, એટલે આમ પરફેક્ટ બતાવી દો ને, કે આનાથી જમણે ડાબે જમણે. જુઓ બેન, અહીંયાથી તમે સીધા જાઓ એટલે લાઈટ આપી દેવાનું હા. અને સીધા ત્યાંથી વળી જશો એટલે તમારું અટલ આશ્રમ આવી જશે. આ શું કરે છે? હા, શું કરી રહી હતી? કઈ નહીં. હા બેન, મને એડ્રેસ બતાવતા હતા ને, એટલે હું જોઈ રહી હતી. તો આ રૂમાલ કાઢવાનો મતલબ શું? અને આમ હાથ? રૂમાલ અને તું? રૂમાલ આ અજાણી વ્યક્તિ સાથે આવી રીતના વાત કરવાની? મમ્મી પણ હું અહીંયાથી જતી હતી. મેં કેટલી વાર કીધું છે કે અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરવાની? અરે પણ આમાં ગુસ્સે શા ના થાવ છો બેન? હું તો તમારી દીકરીને પૂછતી હતી ને, એ બિચારી મને બતાવે. મેં આમ નીચે હાથ નીચે. આ રૂમાલમાં શું? અરે તારી કાંઈ દીકરી નથી. શું કરતી હતી? અરે આ રૂમાલમાં કાંઈ નથી. આ રૂમાલ તો મારા નાક લૂસવાનો છે. નાકલું લૂછ નાક એટલે ખબર પડે મને. આમ આમ થોડી કઈ, મને અત્યારે થોડી શરદી થઈ છે. હવે આ પારકા શહેરમાં કોઈને ન ઓળખતા હોય, કોઈને એડ્રેસ પૂછી લીધું, એમાં શું કઈ અમે ગુનેગાર થઈ ગયા? આ તારા જેવાને આ શહેરમાં બહુ જોયા છે મેં. લૂછ રાખ. શરદી થઈ ગઈ છે ને તને? લૂછ લૂછ. મને આ પીઠેલી હતી. મને આ તને એડ્રેસ પૂછતી હતી ક્યાંની ડાઈટ થઈને. હા મમ્મી. અટલ હે, તું મારો શિકાર છે. ઉભી રે, ઉભી રે. ઓફિસે જાઉં છું. હા પણ બેટા ઊભો તો રહે, મારે વાત કરવી છે. હા બોલો ને, એ કામ હતું. આજે તમે દવાખાને જવાના હતા ને? હા, આ દવાખાને
જવા માટે નીકળ્યા જ હતા, પણ રસ્તામાં મારે અને મીરાને ઝઘડો થયો, એટલે હવે પછી પાછા જઈ આવશું. અરે ઝઘડો આપણા ઘરમાં ઝઘડા જ કેમ થાય છે બેટા? અરે માનતી નહોતી, કહે છે કે આ ડોક્ટરની દવા લઈને ફાયદો શું છે, અને કદાચ ફરી પાછી હું પ્રેગ્નેન્ટ થઈશ તો સમસ્યા તો ત્યાં જ આવીને ઊભી રહે છે ને. મમ્મી કહે એટલે એબોર્શન કરાવવાનું, મમ્મી કહે કે દીકરી નથી જોતી એટલે નથી જોતી. એ કરતા એ કે મારે કોઈ ચેકઅપ કરાવવું જ નથી અને મારે દવાખાને જવું જ નથી અને મારે કોઈ દવા લેવી જ નથી. હા, અહીંયાથી માંડ મનાવીને નીકળ્યો જ હતો, રસ્તામાં જરા મારે એને કઈ કહેવાય ગયું, બોલાચાલી થઈ અને વાત વધી ગઈ, તો ગુસ્સામાં ને ગુસ્સામાં મારે પાછું આવવું પડ્યું. અરે સાચું કહું ને તો તારા મમ્મી દીકરાની લાલચમાં ઘરનું વાતાવરણ ખરાબ કરી દીધું છે. કોઈને ચેનથી જીવવા નથી દેતી. શું કરીએ કયો, એમનો સ્વભાવ જ એવો છે અને કોઈની વાત માને એમ છે નહીં ને. તો પછી તમે કે હું, જો તમે જ તે મારા મમ્મીને કઈ ન કહી શકતા હોય, એને સમજાવી ન શકતા હોય, તો હું તો શું સમજાવવાનો? ના હું કહી શકું છું, એને કહું તો છું, પણ એ કોઈનું સાંભળતી નથી, કોઈની વાત માનતી નથી, તો શું કરું? પપ્પા, આમને આમ ચાલ્યું ને તો મને નથી લાગતું કે મીરા સાથે, મતલબ કે મમ્મી કાલ સવારે કહે છે કે છૂટાછેડા લઈ લે. અરે ના એવી વાત તો એની મનાય જ નહીં ને, એ ખોટી વાત છે. કે ઝઘડો તો કરે છે, મીરાને હંમેશા મેણા મારવા, વાત વાતમાં ટોકવી રોકવી અને કહેવું કે તું તો વાંધણી છો. આપણે બધા મળીને એની સામે લડત કરીશું અને એની શાન ઠેકાણે લાવીશું. બાકી એ જે ખોટા રસ્તા બતાવે ને એ રસ્તા પર ચાલવાનું નહીં. પપ્પા, તમે જે વિચારો છો ને એવું કંઈ નથી થવાનું, કારણ કે કદાચ આપણે મમ્મીની સામે બોલવા કરશું ને તો પણ છેલ્લે જે એમને કરવું છે ને એ જે કરશું. બસ આ જ આપણી નબળાઈ છે. એની ખોટી વાતને સ્વીકારી અને આપણે એ જે કહે ને એ કર્યા કરીએ છીએ, એટલે એને ભાવતું મળી ગયું છે. હા, તમને ભાવતું મળી ગયું માનું છું, પણ મીરાની વાત પણ કઈ ખોટી નથી. જોવા જઈએ તો એની વાત પણ સાચી છે. આ 3 દીકરીઓને ગુમાવવી, એના ઉપર શું વીતતી હશે એ તમે કે હું એક પણ કલ્પના ન કરી શકું. જરાક તો વિચાર કરો કે સંતાન સુખ આપણને મળી ચૂક્યું હતું, ભગવાને 3 વાર મોકા આપ્યા અને આપણે 3 વાર ઠુકરાવ્યા. હા તો કયો ન્યાય કહેવાય? આપણે હત્યા કરી અને એ પાપના ભાગીદાર આપણે બધા છીએ. તમે, હું, મીરા, મમ્મી, આખો પરિવાર, કોઈ જ બાકી નથી રહી અને આપણે એ ભોગવવું જ પડશે. સાચી વાત છે તારી. મીરાની મજબૂરી આપણે સમજી નહીં શકતા, પણ એનો દર્દ હું મહેસૂસ તો કરી શકું છું, પણ મજબૂર છું. કેમ કે એક બાજુ તારી માં અને એક બાજુ મીરા, હું બંનેનો વિચાર કરું છું ને કન્ફ્યુઝ થઈ જાઉં છું. હા પપ્પા, પણ જુઓ, હવે આપણે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી શકીએ અને કહી શકીએ કે હવે જે કંઈ પણ આપે ને એ ભગવાન દીકરો મોકલશે, જેથી કરીને હવે આપણે કોઈ બીજી હત્યા કરવા નથી માંગતા. હવે બસ, હવે બહુ થઈ ગયું અને કાં તો પછી ભગવાન હવે કઈ સંતાન જ ના આપે. અરે નાના બેટા, જો ભગવાન સંતાન નહીં આપે તો તારી મમ્મી મીરાને ચેનથી જીવવા નથી. મને તો એ ચિંતા છે. સાચી વાત તમે. આ ઘરમાં કોના પ્રશ્નો જોવાના એ જ સમજાતું નથી. આપણે બધું સમજવા છતાંય તે કઈ નથી સમજતા, એવી રીતે રહેવું પડે. ઠીક છે બેટા, તને વધારે ટેન્શન નથી આપતો. ચાલ, હિંમત રાખજે, ભગવાન ઉપર ભરોસો રાખજે, કંઈક સારો રસ્તો નીકળશે. સારું,
હું જાઉં છું અને તમે અહીંયા આ ચિંતામાં બેઠા હતા એવી રીતે નહીં બેસતા. આ બહાર જઈને મનસુખ કાકાને કોઈને મળો. હા, તમારું માઇન્ડ ફ્રેશ થાય. હા હા